મને તો એમ કે કપડાં ધોવાઈ ગયા હશે તો લાવ હું કઈ આવું તો તારે એટલું કામ ઓછું, પણ હજી તો ઈ એમને એમ ડોલમાં પડ્યા છે. ધોઈ નાખ ને બેટા. હા હા બા, હું ધોઈ નાખું. કેટલા વાગ્યા છે? 9:30 થઈ ગયા. બસ તો મને કલાક આપી દો, હું કલાકમાં કપડાં ધોઈ નાખીશ. હજી કલાક? પણ કાં ઊંઘ આવે છે? ના ના બા, ઊંઘ શાની, પણ આ સવારની ઉઠીને ત્યારનું માથામાં લબાકા બહુ જ નાખે છે. માથું દુખે છે તારું? માથું તો આવ ટાઢું બોલ છે, બાકી માથું દુખે તો ધગે નહીં. હા બા, માથું નથી દુખતું, માથામાં લબાકા નાખે છે. હું નીચે જોઉં કે પછી બેઠી હોય ને ઊભી થાઉં ને તો માથામાં કોઈ હથોડા મારતું હોય ને એવું લાગે છે. તો એવું ક્યારથી થયું? રાતે એવું હતું? હા, રાત્રે તો સારું જ હતું, પણ આજે સવારે ઝપકીને ઉઠી ગઈ ને તો ત્યારનું એવું થાય છે. તો હું આદિને ફોન કરું તારા માટે, ઈ દવા લેતો આવે. ના ના, હવે બિચારા એ ઓફિસે ગયા છે તો એમને ક્યાં પાછા બોલાવવા. પણ તો દવા વગર તું ઊભી કેવી રીતે થઈશ? અને કામ એમને એમ પડ્યા છે. હા, કામનું શું છે બા, એક દિવસ વહેલા મોડું, અને એમ પણ મારે કહેવું તો ના જોઈએ, પણ જો તમારાથી હળવે હળવે કામ થાય એમ હોય તો તમે થોડું કામ પતાવતા થાવ, હું 1-2 કલાક આરામ કરીશ ને એટલે મને સારું થઈ જશે. પણ દામિની, હજી મારે કેટલા બધા કામ છે. જો મારે બજારે જવાનું છે, ઘરમાં કરિયાણું નથી, કઠોળ નથી, તો એ બધું હું લેતી આવું. તો મેં કીધું ઘરના કામ તું પતાવ તો બહારનું કામ હું પતાવું. હવે અહીંનું કરીશ ને પછી પાછી આમ જઈશ ને કેમ મેળ પડે? એવું હોય ને બા, તો કપડાં ધોવામાં તો બ્રશ ઘસવું પડે, સાબુ દેવો પડે ને એમાં માથું બહુ હલલ કરશે. તમે મને સામાનની લિસ્ટ આપી દો ને, બહાર જઈને હું લઈ આવીશ. એટલે તું કહે છે કે માથામાં આટલા બધા હબાકા મારે છે ને માથું દુખે તો તું બહાર કેમ કરીને જઈશ? ના બાપા ના, એ તું પડી આખડી તો પાછી મારે ઉપાધિ. પછી ઓલો આદિ મને કહે કે એને માથું દુખતું તું, તમે મોકલી હું કામ એને બહાર? એના કરતાં ભલે ને ધીમે ધીમે તું બેસીને કપડાં ધોવે ને તો એ વધારે સારું. આજે 2 બ્રશ ઓછા મારજે. એવું ના હોય ને બા, જો કદાચ હું અત્યારે કામ કરવાનું શરૂ કરીશ અને આપણે આને નોર્મલ ના લેવું જોઈએ. બની શકે કે આપણે આને નોર્મલ સમજીએ ને દુખાવો વધી ગયો તો ખોટા દવાખાનામાં પૈસા નાખવાને એની કરતાં મને થોડી વાર આપો ને, થોડી વારમાં મને સારું થઈ જશે. ત્યાં સુધી તમે ધીમે ધીમે કામ ચાલુ કરો, હું તમને કામ કરાવવા લાગીશ. અને મને સાજું થઈ ગયું પછી તમારે ક્યાં કામ કરવું છે? પણ દામિની, તું કહે છે કે હવારનું દુખે છે તો હું હવે થોડીક વાર તું હુઈશ તો તને સારું થઈ જશે. હું આદિને કહું છું તારા માટે દવા લઈ આવે અને હું બહારના કામ પતાવું અને પછી છે ને તને સારું થાય ને એટલે ઊભી થઈને તું કામ પતાવજે. શું આદિને કહું? હવે તમને ખબર છે ને આદિની ટેવ, એમને ખબર પડશે ને કે મને કાંઈ થયું છે તો ઓફિસ મૂકીને સીધા ઘરે આવતા રહે છે. આપણે શું કામ એમની ઓફિસ પડાવવી જોઈએ? અને ઓફિસમાં એમને કેટલું કામ હોય છે. ઓફિસ નહીં પડાવવું અને પછી એને આવીને ખબર પડશે કે તને સવારનું માથું દુખતું તું, સબાકા મારતા હતા, તો એ મને ખીજાશે કે મમ્મી તમે કેવા છો, આટલું બધું દામિની થઈ ગયું તમે મને વાતે ન કરી. એટલે એને તો મારે કહેવું જ પડશે. ભલે એની ઓફિસ એક દી પડે ને તો કંઈ એનો પગાર નહીં કપાઈ જાય. હું ફોન કરીને પછી જાઉં છું બજારમાં. તો ડોશી કોઈ વાતે સમજે જ નહીં ને, પોતે કામચોર કેટલી છે ને મને કહે છે. દામિનીને ક્યારનો ટ્રાય કરું છું ફોન કરવાની, પણ કંઈ લાગતો કેમ નહીં હોય? નવરા પડ્યા નથી કે મોબાઈલ લીધો નથી, કઈ તમારી હગીને ફોન કરો છો? ઈ જ તમારી બેનને ફોન કરતા હશો ને? મારી બેન દામિનીને ફોન કરું છું, એને ત્યાં સાસરામાં સુખી તો હશે નહીં? મને ખબર જ હોય ને કે એનો ભાઈ એને બેનને સાસરે ફોન કરતો હશે. બિચારી સાસરામાં કેટલી દુખી હશે એ જાણવા હાટું કે દામિની તું સુખી તો છે ને, તારી સાસુ સારી છે ને, તારી સાસુ શું કરે છે? ખબર જ હોય કે તમે આ જ ધંધો કરો, તમને તમારી બેન વગર હાલતું નથી હજી. આ એની હાહુ એના હક તો લેવા દેતી હશે ને? આ તમે ખોટું બોલ્યા.
મને આ ગળે નથી ઉતરતી વાત. એની આવું હક લેવા દેતી હશે, પણ તમારી બેન છે ને એ એને હક નહીં લેવા દેતી હોય. એટલે તું મારી બેનને હું ઝઘડાખોર સમજે છે, હા. આધેડો સમજે છે? હા, તમારી બેન ઝઘડાળું છે, બાધકણી છે, કામચોર છે, આળસુ છે, બધું ઈ જ છે. તને છે ને મારી બેન પહેલેથી નહોતી ગમતી. આયા હતી ને ત્યારે તે બિચારીને શાંતિ નથી લેવા દીધી અને હારે ગઈ છે તો આયા બેઠી બેઠી એના વગોણા ઘાસો. બિચારી, અને ઈ પણ તમારી બેન બિચારી. વાહ, મને આ તમારા મોઢે છે ને આ વાત શોભા નથી દેતી એવું લાગે છે. આ તમારી બેન તો છે ને તમને ન ખબર હોય, આ તમે કામ ધંધે જાઓ ને તો મારે એને હાચવવાની હોય એટલે બધી ખબર હોય એની. હું આખો દિવસ ઘરમાં ઢહડા કરું અને એ મહારાણી આ મોબાઈલ લઈને બેસી જાય, આખો દિવસ મોબાઈલ મંત્રે. તું તાર બાપને ઘરે હું કઈ કામ જ કરતી હતી? ના હું તું મોબાઈલ લઈને એમ નહીં બેઠી હો. તે એને બાપનું ઘર છે આ, એટલે ઈ બે હે એમાં હું થઈ ગયું કે અહીંયા હાર જ એને કામ જ કરવાનું છે. એટલે તમે મારા બાપ ઉપર ગયા હે? જાય જ ને, પણ તું મારી બેનને હક નથી લેવા દીધી. જ્યારે હોય ત્યારે બસ એની વગોણા જ ઘાસો. બીજું કઈ આવડે છે તારે મોઢામાંથી બીજા કઈ શબ્દો નીકળે છે? તો નો જ નીકળે ને. એ જેવા માણા હોય ને એવી વાતો થાય. હારા માણો તો હારી વાત થાય અને ખરાબ માણો તો ખરાબ વાત થાય. ઈ મારી બેન કઈ ખરાબ નથી, એ હારા મારી બેન છે. લાખોમાં એક બેન છે મારી. લાખોમાં એક નહીં, એમ કહો ને અબજોમાં ને કરોડોમાં એક છે. આ છે ને આ કહેવત છે, આ વરને કોણ વખાણે? વરની માં. એવી રીતના તમે તમારી બેનને જ વખાણો ને, મારા વખાણ ક્યારેય નહીં થાય. આ ગમે એટલા ઢહડા કરશું ને તોય. તારા વખાણમાં કઈક તારા વખાણ કર્યા જેવો હોય તો વખાણ કરું ને. બસ જો આવી રીતે નકરા કાંટા જરે છે મોઢામાંથી, કોઈ દી ફૂલ ઝીરા મોઢામાંથી. ફૂલ જરે છે, પણ આ તો કહેવત છે ને કમળો હોય ને પીળું જ દેખાય. એટલે તમને હંમેશા આવું ખરાબ દેખાય એટલે ખરાબ જ વાતો કરશો મારી. અરે તું ખરાબ જ બોલશો. તારી એ નળન થાય નળન, હવે તું એની ભાભી છો, તારે મારી કરતાં વધારે ચિંતા કરવાની હોય કે આપણી બેનબાને કાંઈ તકલીફ નહીં હોય ને. હાલો ને આપણે આટો મારી આવી, આપણે હાલો આટો મારી આવી નહીં, હું કરતી છીએ એને અહીંયા કેમ રહેવા નથી આવતી, હાલો આપણે એને તેડવા જઈએ. ના રે ના, મારે કઈ તેડવા નથી જાવી ને કઈ આવી વાતો નથી કરવી. આ નાના લગ્ન કરીને આવી ને ત્યારે હું એવું જ સમજતી હતી કે મારી નાની બેન તરીકે રાખીશ, નાની બેન જ છે. પણ નહીં, આ તો નાની બેન તો માથે થાણા થાપે એવી નીકળી એટલે નણંદની નણંદ જ રહે, એ બેન નો થાય. હા, ઈ જો તું અહીંયા લગ્ન કરીને આવીને પછી બિચારી એ કામ કરવાનું ઓછું કરી નાખ્યું. એને એમ કે ભાભી આવી છે થોડુંક ઈ કામ કરે અને થોડુંક હું કામ કરું. થોડુંક નહીં, થોડુંક એ નથી કરતી, બધું જ કામ મારે કરવું પડે છે. તમે એક કામ કરો, એ સમયે મને યાદ ન આવ્યું, નકર કે આ ખુફિયા કેમેરા ખૂણામાં નાખી દો એટલે ખબર પડે કે તમારી બેન કેટલું કામ કરે છે. હા, તો ખબર પડી જાય. સારું છે કેમેરા ન નાખ્યા. જોઈએ કેમેરા નાખ્યા હોત ને તો મને તારી પોલની બધી ખબર પડી જાય તો તું આ ઘરમાં રહે નહીં કાઢી મૂકતું. મારી નહીં, આ તમારી બેનની પોલની ખબર પડી જાત એટલે તમે યાદ ન કરાવ્યું કે હું કેમેરા નાખું, સમજ્યા? આ મારી બેન છે ને, આપણા લગ્ન નહોતા થયા ને ત્યારે બધું કામ કરતી હતી. અને હવે તું એમ કહેશો કે કાંઈ કામ નથી કરતી. એ નળન હોય ને નળન, એ ઘરમાં કાંઈ કામ જ ન કરે એટલે તેને નળન કહેવાય છે. અને હારે છે ને એ ભાભી બની જાય અને ન્યા જ એને કામ કરવાનું હોય. બોલ્યા ને, આ ભગવાને તમારી જીભને સાચું જ બોલાવ્યું કે નણંદ હોય ને એ અહીંયા કામ ન કરે, ભાભી બને ને એના સાસરે ત્યારે એ કામ કરે. એટલે તમે સ્વીકારી લીધું ને કે તમારી બેન આળસુ, નકામી, કામચોર છે. બસ હવે બોલવામાં લગામ રાખજે તું. લગામ જ છે, સમજ્યા? લગામ જ છે. પણ આ તમે લગામની બહાર વાત કરો છો ને, લગામ છોડવી પડે છે મારે. તું સનાને સમજી નથી શકતી. તું મારી ભાઈ બહેનના પ્રેમને નથી સમજી શકતી. ભાઈ બહેનના પ્રેમને? તમે પતિ પત્નીના પ્રેમને ક્યારે સમજો છે? તો હું તમારા ભાઈ બહેનના પ્રેમને સમજુ? તું એકવાર પત્ની બનીને રહેતો હું પતિ પત્નીના પ્રેમને સમજુ ને. તો હું કોઈ દી પત્ની બનીને રહેવું જ નથી. બસ આવી રીતે મારો વિરોધ જ કરવો છે હરેક વાતનો. હવે જો આ સ્વભાવ તો નહીં બદલાય. આ સ્વભાવ જાહે તો લાકડા ભેગા જાહે. તમારે શું કરવાનું થાય છે એ કયો? આપણે હાલને બેનની ઘરે આટો મારી એવી એમ હું કહું છું. અને એની બેનની બહુ પડી છે. એક કામ કરો ને, તમે તમારા બેનની આટો મારી આવો, હું મારી બેનની આટો મારી આવું એટલે હગે વગે થઈ ગયું ને વાત. મારે તો ભાઈ તારી બેન હોય તોય હું અહીંયા આવવા તૈયાર જ છું. મારી બેન કેદી આવ્યા મારી બેનની ન્યા? તમે કેદી આવ્યા? ભાઈ ઘણી વાર ગયા છે ત્યાં તારી બેન પાસે આવી તો તેમ બે નકરી વાતું જ કરતો હા હુની વાતો કરી. એની હા હુની ખોલીને બેહે. મારી દેરાણી આવી, મારી નળંદ આવી અને તું તારે એક હાહુ તો છે નહીં, એક નળંદ છે ને દેરાણી નથી. એ તું તારી નળંદની ત્યાં રામાયણ ખોલીને બેસો. જો આ તમે આમ બધી મગજમારી કરો છો ને, મને સેજે પોસાતું નથી. મારે ઘણાય કામ છે, હું જાઉં છું. જા, હું આવ્યો તો સારું હતું. ભાભી ક્યાં ગયા છો? ભાભી તમને કહું છું.
શું છે દેવરજી, થોડું ધીમે બોલો ને, સંભળાય છે મને. ભગવાને મને બેરી નથી બનાવી. ભાભી તમે મને કહેશો કે આ શર્ટને ધોઈને ઇસ્ત્રી કેમ નથી કરી? આ મારો ઓફિસનો શર્ટ છે, તમને ખબર છે ને? એ, શું થયું છે? કાંઈ તકલીફ જેવું છે? સોરી હા, તમે કંઈક બોલતા હતા, બોલો. શર્ટને ઇસ્ત્રી કરવાનું કહ્યું હતું, પણ કેમ નથી કરી ઇસ્ત્રી? હા મને ખબર છે, ઇસ્ત્રી કરવાનું બાકી છે. મેં બા સાથે વાત પણ કરી હતી. બાને કહ્યું હતું કે કાલે હા ફ્રીજને હું સાફ કરતી હતી ને તો મારો હાથ દિવાલે ભટકાઈ ગયો હતો અને કાંડામાં સેજ વાગ્યું છે, તો મારાથી ઇસ્ત્રી નહીં થાય. આપણે તો પાછી પેલી જૂના જમાનાની ઇસ્ત્રી છે ને, પેલી એકદમ હેવી, તો એ મારે કેવી રીતે કરવી? એટલે મેં બાને કહ્યું હતું કે તમારા શર્ટને ઇસ્ત્રી કરી નાખે. અરે પણ તમને તો ખબર છે ને કે બાને ઇસ્ત્રી કરતા આવડતું જ નથી, તો પછી બા કેવી રીતે ઇસ્ત્રી કરશે? અને બા જ્યારે જ્યારે ઇસ્ત્રી કરે છે ને ત્યારે કોણ જાણે શું થાય છે, આખો શર્ટ બાળી નાખે છે. તો એક કામ કરો ને, એક બે દિવસ અહીંયા બહાર લોન્ડ્રી આપી દો ઇસ્ત્રી કરાવવા માટે. વાહ, આ ઘરે ઇસ્ત્રી હોવા છતાં પણ બહાર લોન્ડ્રીમાં કપડાં આપવાના. અને ભાભી તમે મને કહેશો કે આ રોજે રોજની તમારી આ બધી બીમારીઓ ક્યાંથી આવી જાય છે? હા, કાલે તો કંઈ બીજું કહેતા હતા, આજે ફરી પાછું કંઈક નવું કહો છો. હવે ભગવાને આપી છે તો આપી છે ને, હવે એમાં હું શું કરી શકું દેવરજી? અને તમે સમજતા કેમ નથી? તમને શું લાગે છે કે હું આ બધા બહાના બતાવું છું? પૂછી લો બાને કે સવારે કેટલું મને માથું દુખતું હતું. હા ખબર છે, હા માથું દુખવું, પછી તમને તાવ આવવો, આ બધી બીમારીઓ તો કોમન થઈ ગઈ છે ને તમારા માટે. હા, બધી જ દવાઓ તમારી માટે કરાવી ચૂક્યા છીએ, પણ કોઈ ફેર પડ્યો? કોઈ ફેર નથી પડતો. મને તો લાગે છે કે હવે આ બધા નાટકો છે તમારા. નાટકો? તો એક કામ કરો ને, લગ્ન કરી લ્યો, પોતાની બૈરી લઈ આવો ને ઘરે. મારા માટે એક દેરાણી આવી જશે ને તો મને પણ શાંતિ થઈ જશે અને પછી મારે તમારા કામ નહીં કરવા પડે. હા હા, નાટકો પણ નહીં કરવા પડે એટલા માટે જ ને કે બેઠા બેઠા આરામથી જીવન જીવવું છે, બાકી ઘરના કામ તો કરવા નથી. આ ઘરના બધા જ કામ મારા બા કરે છે અને એ પણ આ ઉંમરે. એટલું બધું દાચતું હોય ને તો જાતે કામ કરી નખાય. મમ્મીને એટલું બધું દાચે ને તો કઈ નાના નહીં થઈ જાવ. જાતે કામ કરી લેશો ને તો. અને શેના નાટકો? આપણે રિપોર્ટ્સ કરાવીએ છીએ ને, તમને ખબર જ છે. હવે બીમારી છે તો છે, હવે એમાં પણ મારો વાંક છે. આ તો બીમારી હોય એક બે દિવસ થાય માનીએ છીએ, પણ આ રોજે રોજની નવી નવી બીમારીઓ ક્યાંથી આવે છે? આટલી બધી બીમારીઓ કોઈને ના હોઈ શકે. મને છે ને તમે કહેવા શું માંગો છો કે હું જુઠ્ઠું બોલું છું એમ? નાટકો કરું છું કે મારે કામ ના કરવું પડે? હવે તમારા જેવા જ્યાં હોય ને ત્યાં તો ગમે એટલા બીમાર હોય, કામ તો તોય કરવું જ પડે. આ જોવો ને, સંભળાવી ના દીધું અત્યારે. તમારા જેવા એટલે કેવા શું માંગો છો? આ છે ને લગ્ન કરીને તમારા સાસરિયામાં આવ્યા છો, પિયર નથી તમારું કે જેમ મન ફાવે એમ બોલી નાખશો. અને પહેલી વાત તો છે ને, તમે ધીમે બોલતા શીખો. તમારી ભાભી છું, તમારી કોઈ નાની બેન નથી કે મજા આવે ને એમ બોલો છો. રિસ્પેક્ટ આપો તો રિસ્પેક્ટ મળશે. ભાભી છો પણ ભાભી જેવું ક્યારેય રાખ્યું તો નથી. અને તમે? કોઈ પણ કામ મારા કર્યા છે? કોઈ પણ કામ તમને યાદ હોય તો? હવે નહીં કરું. કરવા હતા અત્યાર સુધી, પણ હવે નહીં કરું. અત્યાર સુધી બીમાર હતી ને એટલે નહોતા થતા, પણ હવે તમે જે હિસાબથી વાત કરી રહ્યા છો ને એ હિસાબથી તો હવે નહીં જ કરું. અને તમે જે રીતે વાત કરી રહ્યા છો ને એ ઉપરથી લાગતું નથી કે તમે બીમાર હોય ને કાંઈ થયું હોય. ક્યાં જાવું? તમારી સાથે આમ જ વાત કરવી પડે ને. હું પહેલા શાંતિથી જ વાત કરતી હતી, તમને સમજાવવાની કોશિશ કરી, પણ તમને તો નાટક લાગ્યા ને, તો હવે નાટક કરતી જ હોય તો મારે આમ જ બોલવું પડે. જો આ તમારી સાથે લપ કરવાનો મારી પાસે સમય નથી. તો જાઓ ને. જઈ જ રહ્યો છું, પણ આ જતા જતા એક વાત કહેતો જાઉં છું કે જો કોઈ બીમારી હોય ને તો મારા મોટા ભાઈને વાત કરીને જલ્દી આનું કંઈક સોલ્યુશન લાવો. કોઈક તો ઉપાય હશે ને તમારી બીમારીનો, કે તમારી બીમારીની કોઈ દવા બની જ નથી. અને હું સાજી થઈ જઈશ ને તો તમારા કામ નહીં કરું. બોલવાની તો તમે છે નહીં પોતાનામાં. તે ખોટો વટ કરે છે ઘરમાં. આમ જ્યારે બહાર જવું હોય અને કોઈ પિયરનું કામ આવે ને તો તરત સાજા માજા થઈને તૈયાર થઈને નીકળી પડે છે. ત્યારે તો કોઈ બીમારી કે કોઈ તાવ ક્યારેય નથી નડતો. હા બસ જ્યારે ઘરના કામ હોય છે ને ત્યારે તકલીફો આવે છે. હું જ ઇસ્ત્રી કરીને ચાલ્યો જાઉં છું.
મમ્મી તમે શું કરો છો આ? જો ને, રસોઈ કરું છું. પણ તમે શું કામ કરો છો? આ દામિની શું કરે છે? આરામ. આરામ? હા, એને આજે કળ દુખે છે, કાં પેટમાં દુખતું હોય કાં માથું દુખતું હોય. હવાર પડે એટલે કોણ જાણે કેમ કામ કરે નહીં, અને હું જો કંઈક કહેવા જાઉં ને એટલે આજે માથામાં હબાકા બહુ મારે છે. મેં એને કીધું આદિને ફોન કરું દવા લેતા. ના, એને હેરાન નથી કરવા. એ વળી અહીંયા આવીને શું કરશે? એ મને ફોન ન કરવા દે, તને કહેવા ન દે, બોલવા ન દે. પછી એમ કે પછી જ્યારે ઘરનું બધું કામ હું કરી નાખું ને પછી હોળકળાની થઈ જાય. હે, આનું શું કરવું ને એ નથી સમજાતું. આ સવારથી લઈને સાંજ સુધીમાં એને બીમારી નથી મટતી, અને રાત પડે એટલે પછી બહાર જવું હોય, રખડવા જવું હોય ત્યારે કઈ વાંધો નથી આવતો. તું રાતની ક્યાં વાત કરે છે? બપોરે બધાય કામ પતી જાય, નવરા થઈ જાય ને એટલે ખાઈ પીને પછી બેનપણી યારે મોલમાં જાય ત્યારે એને કાંઈ રોગ ન થાય. આ બધું મને દેખાય છે, પણ બટા તને રોજ ફરિયાદ કરું ને તો તમારો ઘરમાં રોજના અહીંયા ઝઘડા થાય એટલે હું કાંઈ બોલું નહીં. મારી વાત સાચી છે, તમે ફરિયાદ કરો પણ એનું કઈ ફળ તો મળવું જોઈએ ને, જે મળતું નથી. આ દામિનીને મેં ઘણી વાર કહ્યું છે કે તું આવું શું કામ કરે છે, તો કે એ મારી હાથની વાત થોડી છે. મારી તબિયત ખરાબ થાય એ તો ગમે ત્યારે થઈ શકે, તમારી સાથે નથી થતું એટલે તમે મને કહી શકો છો. હું જ્યારે પણ એને સમજાવવાની કોશિશ કરું કે એની સાથે વાત કરું ને તો ગુસ્સાથી જ વાત કરે છે મારી સાથે. પણ મમ્મી આમને આમ થોડી ચાલશે. આપણે એની ફરિયાદ કોઈને કરવી જોઈએ ને. આદિ, તું મને એક વાતનો જવાબ આપ. માણસની તબિયત ખરાબ હોય ને તો એ ખાઈ પીવે નહીં. આ તો ચા નાસ્તો બધુંય થઈ જાય, બપોરે મસ્ત રીતે જમાઈએ જાય, અને પછી જેવું એને આમ નજર કરે કે બધુંય હવે પતી. મેં એને કાલે એમ કીધું કે મારાથી હવે છે ને આ ઊભા ઊભા કામ નથી થતું, મારા ગોઠણ દુખે છે, ખાલી વાસણ કરી દે. તો કે પણ મારાથી નહીં થાય, ઇસ્ત્રી કર. ઇસ્ત્રીનું કીધું કે કંઈક એમ કીધું કે હાથ મારો ભટકાયો ને હાથ દુખે છે એટલે મારાથી વાસણ નહીં ઘસાય. જે કામ કરવાનું હોય ને એ એને દુખાવો થતો જ હોય. તો મને એમ લાગે છે કે કામ પતી જાય પછી એને કાંઈ ન હોય, અને પાછું રાત પડે રસોઈ કરવાની આવે એટલે કે હવે મારી કળ દુખે છે, નથી થતું. ભર જુવાનીમાં મારી ઉંમર નથી થઈ, હું કોને ફરિયાદ કરું આદિ? સાચી વાત છે તમારી. હું તો કહું છું કે જો આ બીમાર જ રહેતી હોય ને તો આના પિયર મોકલી દઈએ. સાચી વાત છે. આમ પણ અહીંયા રાખીને ફાયદો શું છે? આપણને એક મદદરૂપ થવાના બદલે એ આપણને હેરાન કરવા માંગે છે, અને આવી રીતે હેરાન થવું એના કરતાં તો સારું છે કે એના પિયર જ રોકાય. તારા લગ્ન કર્યા ને તો મને એમ થયું કે હાશ, હવે હું જવાબદારીમાંથી છૂટી, હવે મારે રસોડું નહીં કરવું પડે ને કામે નહીં કરવા પડે ને, કાં તો કરીશ તો એને મદદ કરીશ. એને બદલે એ મને મદદ નથી કરતી, અને કામ તો એના એ જ રહે મારા માથે. તમે જરાય ચિંતા ના કરો, હું કંઈક રસ્તો કાઢીશ. જોઉં છું કે હવે એની તબિયત કેટલો સમય બગડેલી રહે છે, અને જો હવે કઈ એ નાટક કરશે ને તો એવા ડોક્ટર પાસે લઈ જઈશ ને કે સીધી દોર થઈ જશે. સાચી વાત છે, પણ છે ને એને બહુ વઢીને ન કહેતો હો, કારણ કે એને તો પિયર જવાની ધમકી દે, પછી તું એકલો નહીં થઈ જાય બટા. અરે ધમકી દે તો જવા દેવાની છે. તમે જ કહ્યું ને હમણાં કે સારું એમ કરજે, ને હવે તમે પાછા ચિંતા કરો છો. એની ચિંતા કરવાની કઈ જરૂર નથી. એ કઈ ઓછું આપણને એ કઈ બાકી નથી મૂકતી, તો આપણે એની ચિંતા કરીએ. પિયર જતી રહેશે તો ભલે જતી રહે, એમ પણ આપણને ફાયદો શું છે અહીંયા રહે તો? હા, હું તને એમ કહું છું, તું એને વઢ ને તો ભલે વઢે, પણ બહુ આટલો બધો આકરો ન થતો. સારું તમે છોડો, આ કામ નથી કરવું કઈ. હા, હવે રોટલા જ બાકી છે. જો આ તાવડી મૂકી દીધી છે, હવે રોટલા કરી નાખું છું. થોડી વાર આરામ કરો. એમ પણ આજે મારે ટિફિન લઈને નથી જવું. હા, હું બહાર જમી લઈશ, અને તમે છોડો, આરામ કરો, જાઓ. સારું, જા. બિચારો મારો દીકરો સતી હોવે ભૂખ્યો તરસ્યો બહાર જાય અને બહારનું ખાય. એના કરતાં લગ્ન ન કર્યા હોત ને તો એ ભલે ને બહાર ખાત, અને આ હું નથી એને કરી દેતી. બિચારો હેરાન થઈ ગયો છે. આજ તમારે ક્યાંય જવાનું છે? મારે જવું છે એનિમલ ફિલ્મ જોવા. એનિમલ ફિલ્મ? એમાં શું છે? આપણે એનિમલ જેવા જ છે ને? હું નહીં, તું એનિમલ જેવી છો. એટલે તારે એ ફિલ્મ જોવાની એમ તો જરૂર જ નહીં હશે ને. મેં તને ખોટું કીધું, કારણ કે તું અરીસામાં ઊભી રહે ને એટલે એનિમલ જેવી જ લાગે. એ તો મને ખબર જ છે. તમને કાંઈક કીધું નથી થતું, કાંઈક કહીને એટલે સીધું ઓળ્યો ઘોડ્યો મારા ઉપર.
આજે પણ હું અહીં બેઠો છું તો મને બેહવા દે ને શાંતિથી. આ તો કે તમારે ક્યાંય જવું નથી. લે તારે ગમે વાતમાં નાની વાતમાં કંઈક બાંધવા જોઈએ, બીજો કંઈક ધંધો બાંધવા છે. નહીં, હું શાંતિથી વાત કરું છું તોય તમને એવું લાગે બાંધે તો બાંધે તો બાંધે, બીજું તો શું થાય હવે આમાં? અરે પણ મને દામિની ખબર જ છે કે તમે કેટલા પ્રેમથી બોલી શકો છો. આવી ગયા. હા, મારા ભાઈનું ઘર છે ને, તો મારા ભાઈને મળવા માટે તો આવી જ શકું. મહિનામાં 10 વખત તો આવો છો તમે. હવે તો 11 વખત આવીશ. હા ભાભી, તમે સંભળાઈ ગયું? સંભળાય જ ગયું ને. હું તમારા મનમાં જે રહેલું હોય ને એ બધું પણ સમજી જાઉં છું. હા, પણ હું બોલી જ નથી એવું. હા, આવો, આ તમારા ભાઈનું જ ઘર છે, તમને કોણ ના પાડે છે અહીં આવવાની? તમે મેં ક્યારે ના પાડી? છોડો, મારે લાપ નથી કરવી. ભાઈ, તમારી તબિયત કેમ છે? મારી તબિયત સારામાં અરે સારી છે. તમારા ભાઈની તબિયત એકદમ સારી છે. આ તમે ગયા ને ત્યાર પછી એટલી દેખરેખ રાખું છું ને એની વાત જ પૂછો માં. નહીં, એ જ તો વાત છે. હું ઘરે હતી ને ત્યારે જ તમને કામ કરવામાં બી પડતી હતી. જેવી હું ઘરમાંથી ગઈ કે હું આખું ઘર માથે લઈ લીધું. બોલો, આ ઉલટા ચોર કોટવાલ ગોડાટે એના જેવું કર્યું. આ તમે કામ નહોતા કરતા એટલે એવું કઈ મતલબ નથી કે તમે મારા પર ઢોળી દો. હું જ કામ કરતી હતી. આ તમને એવું લાગે છે ને કે તમારા સાસરે ગયા પછી આ મારા પર બધું આવી ગયું? તમે સાસરે નતા ગયા ને તો પણ આખા ઘરની જવાબદારી મારા પર જ હતી. હશે, હા, માની લીધું મેં. દામિની હવે એ વાત બધી છોડ ને. તારી ભાભીને તો બકબક કરવાની આદત છે, સમજા? એટલે એનું તારે બહુ સાંભળવાનું નહીં. હા, નહીં સાંભળવાનું. ફક્ત ને ફક્ત તમારા ભાઈનું જ સાંભળવાનું. તું સાંભળે જ ને. કેમ ભાઈ? તો એનો ભાઈ શું અને કેમ છે દામિની? તારી તબિયત સારી છે ને? એને તો સારું જોઈને ક્યાં વાંધો છે એને? તો તમને વાંધો છે કે મને સારું રહી છે એમાં? ના ના, મને શું કામ વાંધો હોય? આ બીમાર પડો એની કરતા હાજા છો ને સારું છે. નકર હાજા હેરાન કરો છો તો બીમાર થાવ તો વધારે હેરાન કરો અહીંયા આવીને. ઓલી આયા આવી છે તો ઘડીક શાંતિ એને લેવા દેવાય. એ આપણી બેન છે, આ ઘરની દીકરી છે. કેમ છે બેન બા? સારું છે? આયા આટા મારવા આવતા રહેજો, એવું બધું આપણે એને પૂછવાનું હોય. આ તો જે આવી છે ત્યાં તો મળી ઉજળો લેવા. ભાઈ, તો તમને કેટલી વાર કહ્યું છે આ ભાભી ઘરે હોય ને ત્યારે મને નહીં બોલાવવાની. તો કોણે કીધું? કોણે કીધું તમને અહીંયા આવવાનું? કેમ કે ભાભી તો ક્યાંય જવાની જ નથી તમારી અહીંયાથી. ખબર જ છે કે હવે આ અમારા માથે બેસી ગયા છો તો મારે સાચવવા જ પડશે ને. જો દામિની, તારે છે ને મેં કીધું નહીં, તારે એ તો છે ને આખી જિંદગી આ રહે એટલે હું તારે આખી જિંદગી નહીં આવવાનું. એનું તારે નહીં સાંભળવાનું. તારે રહેવું હોય ને તો રહે અને ન રહેવું હોય ને તો બાપની ઘરે વહી જાય. બાકી મારી બેન તો અહીંયા આવશે, એક નહીં વર્ષમાં 1 વાર નહીં 12 વાર આવશે, મહિનામાં 1 વાર આવશે. તારે શું જોવો? તારે શું કહેવાનું છે કે ને? આ પનોતી ઘરમાં આવી નથી ને પનોતી મારી માથે બેઠી નથી. આ જોયું? આ તમે આવ્યા પછી તમારા ભાઈ મને શું કીધું? આ પિયર જવાનું કીધું. અરે હું તો 7.5 ની પનોતી હઈશ, પણ તમે તો આ જીવન માથે પડેલી પનોતી છો. તો તમે એક કામ કરો ને, આ પનોતીને તમે ક્યાંક મોકલી દેવા માંગો છો તો બીજી પનોતીને લઈ આવો. ભાઈ, આપણે આપણી વાત કરો ને. ભાભીનું છે ને બકબક ચાલુ જ રહે છે. એને તો ટેવ જ છે, સમજ્યા? બકબક કરવાની. કોને ખબર એની તો? તું હું દુશ્મન છો એ મને નથી ખબર પડતી. તમે ફોન કરીને મને બોલાવી હતી, શું કામ હતું? બસ કામ તો એ જ હતું કે આ કેદુની તું મળવા નથી આવી ને એટલે મેં તો એ બાને તું આ આટો મારી લે ને. તું એક આમ કેમ ખાલી આવી? 2-3 દી રોકાવાય ને એમ અવાય. ક્યાં 2-3 દિવસ? હવે લગ્ન કરી લીધા પછી શું 2-3 દિવસ રોકાવાનું હોય? અને તારા હાહુ છે ને ઉંમર થઈ ગઈ છે હો, એટલે એને કાંઈ કામ નહીં કરવા દીધી હો પાછી. હા, નાના ભાઈ, મારા સાસુ પાસે હું કાંઈ કામ નથી કરાવતી. હું તો એ જમીને ઊભા થાય ને તો એમની ડીશ પણ નથી મૂકવા દેતી. હા બોલો, બસ. હા, કામચોર વ્યક્તિ ક્યારે કામઠી થઈ ગઈ એ ખબર ન પડી. આ પેપરમાં આવ્યું હશે તો કે મેં નહીં વાંચ્યું હોય. અરે એ મારી બેન છે ને પહેલેથી કામ કરે જ છે, એને સંસ્કાર જ એવા આપ્યા છે. કોઈ ફરિયાદ ન હોય મારી બેનની હા હારેથી. ભાઈ, રહેવા દો. હું અત્યારે ઘરે આવી છું ને ભાભીને નથી ગમ્યું. આપણે પછી નિરાંતે અરે વાત કરીશું. ક્યાં ભાગી? બે જોયું? મારી બેન છે ને આહુડા પાડીને ગઈ. આપણા ઘરનું કોઈ દિવસ સારું ન થાય. જે ઘરમાં બેન દીકરી આહુડા પાડીને જાય ને એ ઘરની પનોતી લાગી જાય. પનોતી એટલી ભાન છે. હા, તમને એટલી ભાન છે? આ તો આહુડા ખોટા પાડે. આ મગરમચ્છના આહુડા છે. અને આ તમારી વાયડી એ લક્ષ્મી કહેવાય. એને આવી રીતના જેમ ફાન ટોક ટોક ન કરાય. મોટા ભાઈ, તમને નથી લાગતું કે તમારા લગ્ન કરીને આવ્યા પછી પણ ઘરની પરિસ્થિતિ તો એની એ જ છે? આપણા બાએ ઘરનું બધું જ કામ કરવું પડે છે. મને ખબર છે. અને મમ્મી જ ઘરનું કામ કરે છે, રસોઈથી લઈને ઘરનું બધું કામ.
મારી ભાભીને ખબર નહીં કેવી બીમારી ઘૂસી ગઈ છે. રોજ જે નવા નવા નાટક કરે છે. એ તો ઠીક છે, પણ હવે તો ઘરના નાના સરખા કામ પણ ભાભી નથી કરી શકતા. જો આપણે કોઈ નાનું અમતું કામ પણ ચીંધ્યું હોય ને તો તરત જ કહે કે મને હાથમાં દુખે છે, મને આ કાંડું કામ નથી કરતું. હવે કમર દુખે છે, માથું દુખે છે, પેટ દુખે છે, આખું શરીર દુખે છે ને. હા મોટા ભાઈ, હવે તમે જ કહો ને. હવે કામમાં આવા બધા બહાનાઓ તો ના જ ચાલે ને. કોઈ બહાનું ના ચાલે. આ એનું ઘર છે, એનું સાસરી છે, તો પોતાનું ઘર માનીને એને કામ કરવું જોઈએ. આપણા બધાનું ધ્યાન રાખવું જોઈએ, મમ્મીની સેવા કરવી જોઈએ. પણ ના, એને એવું કંઈ જ નથી કરવું. મારી સાથે લગ્ન કરીને એ અહીંયા શું કામ આવી છે ને એ મને નથી સમજાતું. હવે મોટા ભાઈ, સેવા ચાકરી ન કરે, આપણા લોકોના કામ ન કરે તો પણ ચાલશે, પણ ખાલી ઘર તો સરખી રીતે સંભાળી શકે ને, એ પણ નથી થતું એમનાથી. હું બધું જાણું છું દેવાંગ, પણ સાલું એ નથી સમજાતું મને કે મારે કરવું શું. અને જ્યારે પણ કંઈ કહેવા જાઉં છું તો મારા ઉપર ગુસ્સો કરે છે. મને કહે છે કે તમારા ઉપર થશે કે તમારા ઉપર વીતશે ને ત્યારે તમને ખબર પડશે. તમને હું કેવી રીતે કહી શકું કે મને કેટલો દુખાવો થાય છે, મને શું થાય છે? આ પણ પીડા જાતે ભોગવશો ને ત્યારે તમને ખબર પડશે. જે આપણી વાત સાંભળવા તૈયાર નથી એની સાથે વાત કરીને શું મતલબ? પણ મોટા ભાઈ, એ જે દર વખતે બીમારીઓના બહાનાઓ કાઢે છે, મને તો નથી લાગતું કે આમાંથી કોઈ પણ બીમારી સાચી હોય. કારણ કે રોજે રોજ કંઈ નવું નવું કહે છે. હવે આ રીતે તો ના હોઈ શકે ને. અને આમ પણ તમે કેટલા ડૉક્ટર બદલ્યા, કેટલા દવાખાનામાં ગયા છો, તો પણ કોઈ પણ ડૉક્ટર એમનો આ રોગ નથી સારો કરી શકતો. સારો ક્યાંથી થાય? ડૉક્ટર દવા આપે અને દવાથી સારું થઈ જ જાય. પણ જો આપણે સારું થવું હોય તો, દવા પીવી હોય તો દવાનો કોઈ મતલબ જ નથી. તને ખબર છે તારી ભાભી દવા પીવે છે કે નહીં? મને પણ નથી ખબર. અને વિચાર કર કે સારામાં સારા ડૉક્ટર પાસે આપણે બતાવીએ છીએ, ચાલે એક ડૉક્ટર પાસે આપણને રિઝલ્ટ ના મળે, પણ બીજો ત્રીજો કોઈ ડૉક્ટર તો બીમારી પકડી શકે ને, કોઈની દવા તો લાગુ પડી શકે ને. હું એ જ કહેવા માંગુ છું, પણ આવું થતું નથી. જો મોટા ભાઈ, મેં નક્કી કર્યું છે કે હવે એનું સહન કરવાનું નથી થતું. એના ઘરમાંથી આપણે કાઢી મૂકીએ, ભલે એના પિયર જતી. જ્યાં સુધી સાજી થઈને આ ઘરમાં નહીં આવે ને ત્યાં સુધી આપણે એને ઘરમાં પાછી લાવવી જ નથી. એમ પણ મમ્મીને જ કામ કરવું પડે છે, તો એ નહીં હોય તો પણ શું ફરક પડવાનો છે? કંઈ જ નહીં ને. આપણે મદદ કરાવશું મમ્મીને, આપણે કામ કરશું. એ બહાને થોડું મમ્મીને ઓછું કામ કરવું પડશે. પણ જો મોટા ભાઈ, આવો નિર્ણય લેતા પહેલા તમે એક વખત આ ભાભીના મોટા ભાઈને વાત કરી જુઓ ને. એ કંઈ તમને માર્ગદર્શન આપી શકે. શું માર્ગદર્શન આપશે મને? હા, એ લોકોને કહીને શું મતલબ છે? એના કરતાં સારું છે કે એના ભાઈને ત્યાં જતી રહી, ભલે ત્યાં રહે. એ લોકો જ્યારે આપણને પૂછશે ત્યારે કહીશું કે તકલીફ શું છે અમને, વાંધો શું છે અમને. અમે લોકો ખોટા નથી, અમે લોકો સાચા છીએ. અત્યાર સુધી અમે ચૂપચાપ સહન કરીએ છીએ અને એટલા માટે જ અમારે વધારે સહન કરવું પડે છે. અમારા મમ્મીને પણ આ ઉંમરે સહન કરવું પડે છે. ઠીક છે, છોડો આ બધી વાત. આપણને મોડું થઈ રહ્યું છે, નીકળીએ. ચાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? પણ હું તો મજામાં છું, પણ આ તમારી મજા બગડી ગઈ લાગે છે. ના ભાઈ ના, આ તો કાંદા બટેકા ઘરમાં ખૂટી ગયા હતા ને તો મેં કીધું હું લઈ આવું. તું શાક લેવા ગઈ હતી. અરરરરરરર. કા? અમારા નણંદ તમારા ઘરમાં વહુ બનીને આવ્યા અને તમે આ શાકભાજી લેવા જાઓ, આ કેવું લાગે? પણ એમાં શું થઈ ગયું? એ જો થોડુંક કામ કરે ને તો પગે છૂટા રહે, લોકોને મળાય ખરું. ઘરે બેહી રહીને આખા અડકાન થવાનું શું કામ છે? કોક દી પછી પિયર ગઈ હોય ને તો પછી મારાથી ન થાય, એટલે હું છે ને આવું થોડું થોડું કર્યા કરું. ભારતીબેન, આ કોકદી પિયરની વાત કરો છો? આ થોડા થોડા દિવસ ઉપાડો લીધો જ હોય, આ મહિનામાં 10 વખત તો પિયરમાં હોય છે. હા, તમે આ સારું ન લાગે. અમારી નણંદને કહેવાય ને, પણ તમે કેમ સમજતા નથી? આ નક્કી
અમારી નણન અમારા ઘરમાં જે કરતી હતી ને એ જ કરતી હશે ને એ ના ભાઈ ના, એ તો બિચારી હારી જ છે, પણ છે ને હમણાંથી ખબર નહીં કેમ એને બહુ મજા નથી રહેતી, એની તબિયત નથી હારી રહેતી. તો મને એમ થાય લાવ ને બહારના કામ હું પતાય આવું, એ ભલે ને ઘરે બેસીને થોડા ધીમે ધીમે કામ કર્યા કરે, બીજું કાંઈ નહીં. નક્કી. હા, તમે જે બોલો છો ને એ સાવ ખોટું છે. આ તમારી વાત મને ગળે નથી ઉતરતી. ભારતીબેન, અરે ભારતીબેન, તમને મારા નણંદની નથી ખબર. આ પિયરિયામાં હતા ને તોય કાંઈ કામ નહોતા કરતા. આ તમે જ્યાં હા ઠેલી લઈને શાકભાજી લેવા જાઓ છો ને આવા જ દિવસો મારા હતા. એટલે તમે આ વાત કરી ને કે એ ઘરનું કામ કરે છે એટલે તમે એમ કીધું કે હું આ શાકભાજીને હું લઈ આવું. હા, આ વાત ખોટી છે. તમે ઘરનું એ કામ કરતા હશો અને આ બહારનું એ શાકભાજીનું કરિયાણાનું બધી વસ્તુ તમે જ કરતા હશો. હિરલબેન, દીકરી પિયર હોય ને ત્યારે એ થોડાક લાડ ન લડી લે, પણ મારા ઘરે આવ્યા પછી તો એ બધું કામ કરે છે. મારે બહુ કરવું નથી પડતું. એ તો એ કહે કે મમ્મી હું જ બધું લઈ આવીશ, પણ મને એની દયા આવે કે એ બિચારી કેટલું કરે, ઘરનું કરે, બહારનું કરે. એટલે આ છે ને બહારનું હળવું હળવું મંદિર જાઉં ને એટલે બજારમાં જ બધું લેતી આવું, અને હું આવું ને ત્યાં તો ઘરના બધાય કામ ઈ કરી નાખે છે. બધું પતી ગયું હોય, ખાલી જમવાનું બાકી હોય અમારી મા દીકરીને, બસ. ભારતીબેન, હા, હા તમે હોશમાં તો છો ને? મને કાંઈ નથી થયું, એની તબિયત ખરાબ છે, મારી તો હારી જ છે. અરે આ તમે તબિયતની વાત કરો છો ને, હા, આ જ્યારની મારી હારે રહી છે ને ત્યારની મને ખબર છે કે એની તબિયતને કાંઈ ઊંડી આંચ આવે એમ નથી. આ છે ને બધા નાટક છે. આ જો ન્યા હતી ને મારી હારે તોય આવું જ કરતી હતી. આ સવાર પડે પેટમાં દુખે, બીજે દિવસે માથું દુખે, ત્રીજે દિવસે કમર દુખે, ચોથે દિવસે એને કાંઈક ને કાંઈક થતું હોય. આ નક્કી આ નાટક કરતી હશે. તમે સાચું કહો. આ જો તમને કામ કરાવતી હોય ને તો મને કહી દો, તો હું ઘરે જઈને સીધા એના ભાઈને કહું. ના હો, એવું કાંઈ નથી કરતી. અને સાચું કહું, આ પિયરનું ને હારાનું પાણી થોડુંક આમ તેમ થાય ને એટલે તબિયત થોડી નરમ ગરમ રહે, પણ મને કાંઈ વાંધો નથી. હું આવું ને ત્યાં ભલે ને હળવું હળવું કરે છે, પણ કામ બધાય પૂરા કરી નાખે છે. લે, મારે કાંઈ કહેવું નથી પડતું. કેવું નથી પડતું? હા. આ મારી ન્યા હતી ત્યારે તો 70 જાતના કામ છીનવા પડતા, તો એક કામ ન કરતા, બધાય મારે કરવા પડતા. પણ હિરલબેન, તમે એટલો તો વિચાર કરો કે નણંદ ભાભી પાસે લાડ ન કરે તો કોની પાસે કરે? અહીં મારા ઘરે તો કોઈ છે નહીં કે એને લાડ લડાવે, એટલે અહીંયા બધુંય કરે છે. મારે કાંઈ નથી કરવું પડતું. જા, હું થોડું ઘણું કરું, એમાંય તે ઈ જ બધું વજન હોય તો ઈ જ લઈ આવે. આ કાંદા બટેકા હું લાવીશું, આજો બસ. પણ ભારતીબેન, હા, સાચું કહું ને તો તમારે આ બધું કામ જ ન કરાય. આ બધું મારી નણંદને હોપાય. અને જો તમને એવું લાગતું હોય ને તો હું અને એના ભાઈ બંને દામિનીને સમજાવશું. પણ તમે આમ આવી રીતના આટલી ઉંમરે હેરાન થાવ એ મારા આમ ધ્યાન બહાર છે. મને સારું ન લાગે આવું. હિરલબેન, તમે ચિંતા ન કરો. એવું કાંઈ હશે ને તો હું તમને કહીશ હો. હાલો, હું જાઉં. ઓલી છોકરીને હજી રાંધવાની બાકી ને બટેકા બાફાઈ મૂકવાના છે. હાલો, હું નીકળું હો. હા. મળીએ પછી. હા, હા, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. કાગડાના મોઢામાં કોઈ દિવસ રામ ન આવે. આ એની સાસુ એમ કહે છે કે ઘરનું બધું કામ કરે છે. નક્કી હા, દાળમાં કંઈક કાળું લાગે છે. ભારતીબેનના ચહેરા પર જોઈને લાગતું હતું કે હા, નકટી નાલાયક જેવી આ કામચોર આ કોઈ દિવસ ઘરનું કામ ન કરે. આ બધું એના સાસુ પાસે કરાવતી હશે. હા, મારે એના ભાઈને વાત કરવી જ પડશે. નહીં તો ક્યાં સુધી આ બિચારા કામ કરશે? આટલી ઉંમરે કામ કરે સારું પણ ન લાગે. હે ભગવાન. હા, બોલ. હા હા, વાંધો નહીં, થઈ જશે. હા ને, આવો આવો, આવો. આવો. કેમ છો? જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હા, બેસો. કેમ છે બેન? તબિયત સારી? ઠીક છે. ઠીક છે એટલે તમને મજા નથી? મજા તો છે, પણ આ ઘરના કામ કરી કરીને મજા બગડી જાય છે. ઘરના કામ એટલે ભારતીબેન ઘરના કામ તમે કરો છો? મારી નણંદ કાંઈ નથી કરતી? અરે એ તો એની તબિયત ખરાબ રહી છે ને એટલે હું કરું છું. તબિયત ખરાબ છે? અરે પણ તબિયત મને તો કોઈ દિવસ સમાચાર નથી મળ્યા એણે, અને જ્યારે આવે ત્યારે હું પૂછું કેમ છે, અને ફોનમાં વાત થતી હોય ત્યારે એણે કોઈ દિવસ નથી કીધું કે મારી તબિયત ખરાબ છે.
જુઓ ભાઈ, હા, જ્યારથી દામિની આ ઘરમાં આવી છે ને ત્યારથી એની તબિયત સારી જ નથી થતી. કાં પગ દુખતા હોય છે, માથું દુખતું હોય છે, કાન દુખતો હોય છે, પેટ દુખતું હોય છે, કમર દુખતી હોય છે. આ શરીરના જેટલા અંગો છે ને બધા દુખતા જ હોય છે. આદિભાઈ, તમને તો હમણાં ખબર પડી હશે ને કે મારા નણંદના જેટલા શરીરમાં અંગો છે ને દુખતા હોય છે. મને તો પહેલેથી જ ખબર છે. હા, તો મારી નણંદ છે એટલે મારથી કાંઈ ન બોલાય. અરે પણ તું શું કે બકવાસ કરે છે? બકવાસ જ કરે ને. હા, તમારી બેનના લખણો જેવા છે. કયો? અરે તમે જે વાત કરી એ બધું તો ભારતીબેન સાથે થવું જોઈએ ને. એની ઉંમર થઈ ગઈ છે, એના પગ દુખતા હોય, માથું દુખતું હોય, એનું શરીર દુખતું હોય, અને દામિનીની કઈ થોડી ઉંમર છે? હા? દામિની, આ તારા ભાઈ ભાભી આવ્યા છે, કંઈક ચા પાણી લાવજે. ચા પાણી અને દામિની બેન બનાવીને લાવશે ને? અરે ભાઈ ભાભી, તમે ક્યારે આવ્યા? બસ, હા, તમે જુઓ છો ને ત્યાં અમે આવ્યા છીએ. હા, તમારી તબિયત કેમ છે? સારી છે ને? હા, એકદમ મજામાં. ચા પીશો ને? મજામાં? હા, આદિભાઈ, તમે થોડી વાર પહેલા એવું કહેતા હતા ને કે એની તબિયત નથી બરાબર રહેતી, તો આ તો મજામાં છે ને? હા, એટલે થોડું શરદી ઉધરસ થઈ ગયું છે અને આ પગની આ છે ને આ ઘૂંટણી આ બહુ જ દુખે છે. નહીં આતી? તો એનું ઈલાજ કરાવી આવો ને, એટલે કાયમ માટે છુટકારો થઈ જાય એનો. કરાવી આવશો હો ભાભી. હા. ચા પીશો ને? ચા. પૂછવાનું શું હોય? ભાઈ ભાભી છે, જા ચા બનાવ. પણ બા, આ શાકખાના ડબ્બા તો તમે મૂક્યા છે ને? હા, પ્લેટફોર્મની નીચે જ છે, જો મળી જશે જમણી બાજુ. તમે અહીંયાથી બોલો કાંઈ ને ત્યાં હોય ક્યાંય એની કરતાં તો તમે જ મને બતાવી દો ને. એટલે આ રસોડાની વહુ તું છો અને આ સાસુ છે એટલી તો ખબર છે ને તને? હા ભાઈ, મને ખબર છે, પણ એમાં એવું છે કે હમણાંથી મારી તબિયત નહોતી સારી ને આ શરદી ઉધરસ ને એવું બધું, એટલે મારા સાસુએ મને ના પાડી હતી કે તું રસોડામાં નહીં જાતી. પણ દામિની બેન, આ તમે જે બોલી રહ્યા છો એનો હાવભાવ અને આ ભારતીબેન જે બોલી રહ્યા છે એનો હાવભાવ, બંનેમાં ખૂબ ફરક લાગે, આસમાન જમીનનો ફરક લાગે છે. મને લાગે છે કે આ તમે જે ચાખાના ડબ્બાની વાત કરી ને, તો ભારતીબેન, આ રોજ ચા તમે જ બનાવો છો ને? અરે અરે દિવસમાં એકવાર ચા બનાવી હોય તો શું થઈ ગયું? હેને આદિ? અરે પણ ચાખાંડના ડબ્બા તો જે જગ્યાએ હોય ને એ જ જગ્યાએ હોય. ત્યાં બનાવવાળો ફરે એટલે કઈ અને એ ચા ખાંડની ક્યાં કરો છો તમે? ઘરની બધી વસ્તુઓ વિશે પૂછી લ્યો ને. એમાં એવું છે ને કે મારા સાસુને આ રોજ જે સાફ સફાઈ કરવાની ટેવ છે. અમે બંને સાફ સફાઈ કરતા હોય ને તો ગમે એક જગ્યાએ એક વસ્તુ મૂકી જ ના હોય. આજે અહીંયા મૂક્યું હોય ને તો કાલેની જગ્યા ફરી જ ગઈ હોય. અને સાંભળો, આ એક દિવસ છે ને મને આ ભારતીબેન રસ્તામાં મળ્યા હતા અને તમે એમ કહો છો ને કે હા, ભારતીબેન, એના ભાઈને ખબર પડે ને થોડી સત્ય હકીકત ઘટનાઓ બધી આજે ઘરમાં થઈ રહી છે. હા, એક દિવસ મને માર્કેટમાં મળ્યા ભારતીબેન અને એ એમને ફરવા કે મંદિરે નહોતા જતા, પણ હાથમાં ઠેલી હતી અને એમાં શાકભાજી હતું. એટલે તમારા બેન આ ભારતીબેનને શાકભાજી લેવા પણ મોકલે છે. તો પછી રસોઈ કરવી હા બહુ નાની બાબત નથી ને. એક કામ કરો, તમે આવ્યા છો તો સારું કર્યું. આ દામિની તબિયત ખરાબ થતી જ જાય છે, એટલે તમે હમણાં થોડા દિવસ એને ત્યાં લઈ જાઓ. હા આદિભાઈ, અમારે પણ ઘણું બધું કામ હોય, તમે અહીંયા જ રાખો, અમારે કાંઈ કામ નથી નણંદબાનું ત્યાં. હા, હવે કામની વાતો પતી હોય તો બીજી વાતો કરીએ ને. જીવનમાં વાતો કરવા માટે ઘણી બધી વાતો છે. અને બેન તમે દવાખાને જઈ આવજો. હા, દવાખાને તો એમને લઈ જ જઈશ, પણ તમે મારી એક વાત આદિ, હું શું કહું છું, એક મિનિટ હાઉ. પહેલા હું વાત કરું છું ને, વાત કરી લેવા દે. નથી આજે વાત તારા કરવી. ભાઈને આવ્યા છે તો મારે બધું જ કહી દેવું છે એમને. 10 યાદ છે? ચલો. તો જ્યારે હોય ત્યારે મને હા ભાઈ, અમે આવ્યા. હા, મારે જરા કામ છે. ચાલો ફટાફટ. ચાલો. બેન, અને એવું કે હોય ને તો કહેજો મને. દામિની સાચવે તો છે ને તમને બરાબર? ભારતીબેન, તમે જરાય ચિંતા કરો માં. અમે એના ભાઈ ભાભી બેઠા છીએ ને ત્યાં સુધી તમને કાંઈ તકલીફ નહીં પડવા દઈ. અમે
સમજાવશું દામિનીને. એક કામ કરો, આપણે હવે જાવી, અને આની તબિયત ખરાબ છે, એને આરામની જરૂર હોય ને. હા, અમે જાવી છીએ. જય શ્રી કૃષ્ણ. અમને રજા આપો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે આરામ કરો. હા. શું કરો છો તમે? કચરું વાળું છું. તમારાથી કામ થતું નથી ને તમે કચરું વાળો છો. એટલે મૂકો ને આ બધું કામ, કંઈ વાળવું નથી. જ્યારે જુઓ ત્યારે ઘરના તમે કામ કર્યા કરો છો ને, એટલે જેને એટલું જોતું છે. ક્યાં છે એ? એ કે આજે તમે કામ કરી નાખજો, મારા પગ બહુ દુખે છે. તમારા નહીં દુખતા હોય ને? નથી દુખતા ને તમારા? બેટા મારા દુખે તો હું કોને ફરિયાદ કરું? મને બધાય ફરિયાદ કરે. તમે ફરિયાદ નથી કરી શકતા, કઈ કહી નથી શકતા. સારું કહેવાય. આ વહુ તરીકે એને રહેવું જોઈએ, એના બદલે એ સાસુ થઈને રહે છે ને તમે? બેટા એની પથારી છોડતી જ નથી. કા માથું દુખે ને કા પગ દુખે, તો મારે તો કર્યા વગર છૂટકો નથી ને. ઠીક છે, હમણાં છોડી દેશે. હા, પથારી નથી છોડતી ને? આજે છોડાવી દઈએ. દામિની, દામિની! કેમ? એ હારી થઈ જશે? હા, દામિની અહીંયા આવ. તું દવા લાવ્યો હોય છે. આવી ગયા તમે? આવો. શું છે? આ જરા મને કહેશો કે આ શું છે? સાવણી છે, દેખાતું નથી. હા, લ્યો, સાફ સફાઈ કરો. હું શું કામ કરું? કેમ? તું શું કામ કરે એટલે? ઘરના કામ તું ના કરી શકે? નહીં, કારણ કે મારી તમારા મમ્મી સાથે વાત થઈ ગઈ છે. મને પગ દુખે છે એટલે હું નહીં કરું. ઓહ, તારા પગ દુખે છે ને? હાથ તો નથી દુખતા ને? તારે તો હાથથી કામ કરવાનું છે, પગથી નહીં. તો તમને તો હાથે નથી દુખતા ને પગે નથી દુખતા, તો હાલ્યો લ્યો આ સાવણી કરી નાખો જાતે. હા, જાતે કરવા માટે આપે છે કે માર ખાવા માટે આપે છે? જાતે કામ કરવા માટે. મારીને તો જો, પછી હું કહું છું ને હું કોણ છું. અરે એમ પણ તારા પગ દુખે છે ને, આ પગ ઉપર વાગશે ને તો સારા થઈ જશે, અને કાં પછી દુખતા હોય તો સારું લાગશે ને તને. અને પછી હું પોલીસ સ્ટેશન જઈને કહીશ કે મને ઘરે મારવામાં આવે છે, અને જ્યારે પોલીસના દંડા તમને પડશે ત્યારે તમને પણ સારું લાગશે નહીં? હા, તો ચોખ્ખું કહી દે ને કે તું છે ને અમને લોકોને માર ખવડાવવા માટે જ આવી છો. આ ઘરના કોઈ કામ તારે કરવા નથી, અને બસ રાણી થઈને આ ઘરમાં એશ કરવો છે. મને તો છે ને એક વાત નથી સમજાતી. આ તમને લોકોને એટલા ઊંચા અવાજે બોલવાની શેની ટેવ છે? શાંતિથી ને ધીમે બોલશો ને તો પણ મને સંભળાશે. આપણે કઈ એવું કામ કરીએ તો શાંતિથી વાત થાય ને. આપણે તો કામ જ એવું કરો છો કે તને શાંતિથી સમજાવવી કેવી રીતે? તો નહીં સમજાવવાની. હું ના સમજતી હો તો નહીં સમજાવવાની. આ બતકની જેમ બે પગ ઉપર ઊભી છે, જરાય લાગતું નથી કે તારા પગ દુખે છે, અને મોઢા ઉપરથી તો જરાય નથી દેખાતું. એકદમ એટિકેટમાં ફરવું છે, રખડવું છે, અને ફોનમાં રહેવું છે. મારા મોઢા ઉપરથી નથી દેખાતું ને તો તમે આંખ બંધ કરી દો, એટલે તમને નહીં દેખાય. તું એક કામ કર ને, જા નીકળ અહીંયાથી. ક્યાં નીકળું? તારા ભાઈના સુવા ઘરે. જાઉં? તારા ભાઈના ઘરે. અને ત્યાં જઈને સૂજે. હા, આરામ કરજે. તારે જે કરવું હોય ત્યાં કરજે. પગ દુખે, માથું દુખે, હા, કમર એટલે? દુખે. તમે મને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરો છો? ના ના, કોશિશ નથી કરતો, પણ હું તને ઓર્ડર કરું છું કે હવે તારી આ ઘરમાં કોઈ જરૂર નથી, તું જઈ શકે છે. ઓર્ડર તો જોવો, હું કોઈના નથી માનતી. પૂછી લો તમારા મમ્મીને. તમારા મમ્મીના પણ ઓર્ડર હું નથી સાંભળતી. હે ને મમ્મી? આજ પછી તમે કોઈ કામ નહીં કરો. સાંભળ્યું તમે? તો તમે કરશો? ના, હું નહીં કરું. અરે વાહ, તો કોણ કરશે? જેને કરવા હશે કરશે. અને તું તો આ ઘરમાં નથી, એટલે તારે ક્યાં ઉપાધિ છે કે ઘરના કામ કોણ કરશે? તમને શું લાગે છે તમે મને એમ કહેશો અને હું ઘરની બહાર જતી રહીશ? ના ના, તું જતી નહીં રે, પણ હું છે ને આ તારી ડોકી મરડીને તને બહાર કાઢીશ. એની જરૂર નહીં પડે ને. શું કામ હું ખુદની બેઇજ્જતી કરાવીને જાઉં? હું પ્રેમથી જતી રહીશ. હા, તો હું જોતી હતી, તમને બીજો મોકો આપતી હતી કે કદાચ તમે તમારું સેન્ટેન્સ ચેન્જ કરવા માંગતા હોય તો. એટલો પણ ગાંડો નથી થઈ ગયો કે કોઈ જતું હોય ને હું રોકું, અને ખાસ કરીને તને ભૂલમાં પણ ના રોકું. આ ઘરમાં ક્યારેય પાછી ન આવતી. બસ
એટલે તમે મને પરમનન્ટ કાઢી રહ્યા છો? હા, તને આ ઘરમાંથી હંમેશા માટે કાઢી રહ્યો છું, કારણ કે તારે કામ તો કરવું નથી. આ તારે બીમાર જ રહેવું છે, તો બીમાર માણસને કાં પછી હોસ્પિટલમાં રહેવાય અને કાં પછી કોઈ સારી જગ્યા ગોતી લેવાય, જેથી કરીને ત્યાં પડ્યું રહેવાય. ઓકે ફાઇન, ચલો તો મને આપી દો. લે, સાવણી નહીં, એ 10 લાખ રૂપિયા જે મારા ભાઈએ આપણે લગ્ન વખતે આપ્યા હતા તમને તમારા હાથમાં લાવો એટલે હું જતી રહું. 10 લાખ રૂપિયા કઈ અમે લોકોએ માગ્યા નહોતા. હા, તારા ભાઈને શોખ થયો હતો કે કરિયાવરના બદલામાં આ 10 લાખ રૂપિયા આપું છું, જેથી કરીને તમારે જે કંઈ પણ વસ્તુ જોતી હોય લેજો અને બાકીના બધા સેવિંગ એકાઉન્ટમાં જમા રાખજો. અરે પણ હવે હું જ આ ઘરમાં નથી રહેવાની તો મારા કરિયાવરનો શું મતલબ? મારા કરિયાવર તરીકે આપ્યા હતા ને, તો લાવો મારો કરિયાવર. એ રૂપિયા તને મળી જશે ક્યારે? છૂટા છેડા આપીશ ને ત્યારે, જ્યારે ડિવોર્સ પેપર ઉપર સહી કરી દઈશ ત્યારે. તમારી કેપેસિટી છે મને 10 લાખ રૂપિયા પાછા આપવાની? ગમે ત્યાંથી આપી દેશો. તો ઠીક છે, 2 દિવસનો સમય આપું છું, મને પાછા આપી દેજો. એ લઈને હું જતી રહીશ. લઈને જતી નહીં રે, તું અત્યારે તારા ભાઈના ઘરે જા કે મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી છે, કારણ કે તું શું કરે છે ને એ એમને પણ ખબર પડવી જોઈએ. અને જો તારો ભાઈ તને આવું બધું શીખવાડતો હોય ને તો એને કહી દેજે કે આવું ન શીખવાડે. જા. પછતાશો. જોઈએ છીએ. ધીમે જાજે, પગ દુખે છે તારા. કઈ ના બોલતા, બધું બરાબર થયું છે અને કઈ નથી થયું. હા, તમે જાઓ. આ મને એ નથી સમજ પડતી કે આ તમારી બેન ને સાસરે જઈને આવું શું કામ કરે છે. એના સાસુ કેટલી મોટી ઉંમરના અને એની પાસે ઢહડા કરાવે ઘરના. એના મોઢા ઉપરથી જોતાં જ મને એવું લાગતું હતું કે આ ભારતીબેન કંઈ બોલી નથી શકતા, પણ એના મનમાં કંઈને ઘણું કહેવું છે મને. માણસના ચહેરા પરથી જ ખબર પડી જાય કે એ માણસ કેટલો દુઃખી ને કેટલું સુખી છે. આ તમને કેટલા વખતથી કહેતી હતી કે તમારી બેનને સમજાવો સમજાવો સમજાવો, પણ તમે ન માન્યા. આ જોયું ને, આ તમારે નીચા જોવા જેવું થયું ને ત્યાં ગયા તો. છતાંય દામિની કોઈને બોલવાય નહોતી દીધી. આદિ કંઈક કહેવા જતા હતા તો એણે એને અંદરની રૂમમાં લઈ ગયા, ચાલો મારે કામ છે એમ કરીને એને ત્યાંથી ઉપાડી દીધી, ત્યાંથી ઉઠાવી લીધા એણે. મને લાગે છે કે આદિભાઈ સત્ય હકીકત કહેવા જતા હતા પણ બોલવા ન દીધા. હવે એ શું સત્ય હકીકત કહેવાના? દામિની તું હા, અહીંયા હું તમને એ લોકો બહુ સારા લાગે છે ને, તો આજે તમને પણ એમની સત્ય હકીકત ખબર પડી જ જાય. હા તો કહી દો ને. આદિભાઈ ન કહી શક્યા તો તમે કહી દો. કઈ નહીં, ના પાડી દીધી મને. કહી દીધું કે તું તારા ભાઈના ઘરે પાછી જતી રહે, અહીંયા હવે તારું કોઈ કામ નથી. હા જોયું, આ ખોટા સિક્કાની જેમ પાછી અહીંયા આવી. અને તમે બહુ સાચા સિક્કા છો ને, એટલે તો અમે સાચવીને રાખ્યા છે. આ જોયું, ભાભીને મારી બધી જ વાતમાં પ્રોબ્લેમ છે. હોય જ, જ્યાં ભૂલ હોય ને ત્યાં બેનબા હોય જ. અને નણંદબા, હું તમારી દુશ્મન નથી, આ તમારી ભાભી છું અને ભાભી માં સમાન હોય છે, એ તો તમે ભૂલી ગયા છો ને. ભાભી માં સમાન હોય છે ને, તમે મારી માં તો નથી ને, તો શું કામ મારી માં બનવાની કોશિશ કરો છો? એટલા માટે જ કે તમારા બા જ્યારે મૃત્યુ પામ્યા ને એ પહેલા મને કહીને ગયા હતા કે હું હોઉં કે ન હોઉં, પણ તો તું મારી દીકરીનું ધ્યાન રાખજે અને ખોટે રસ્તે જતી હોય ને તો એને શિખામણ આપજે. બહુ ધ્યાન રાખી લીધું હો તમે, હવે વધારે ધ્યાન રાખવાની જરૂર નથી. આમ જો દામિની, હું એ લોકોને ઓળખું છું, તારા સાસુને, આદિકુમારને, બધાને હું સારી રીતે ઓળખું છું. એ લોકો કોઈ વસ્તુ ખોટી રીતે બોલે એવા જ નથી. અને તું અહીંયા ઘર છોડીને આવી ગઈ, તું એમ કહે છે કે એણે મને કાઢી મૂકી. મને તો એમ લાગે છે નક્કી આમાં તારો કંઈ વાંક હશે. મારો કોઈ વાંક નથી. હું બીમાર હતી, મારાથી કામ નહોતું થતું, તો પછી એમાં મને ફોર્સ કરીને વાડી ઘડે સંભળાવવાની શું જરૂર છે કે તું કામ કર કામ કર? તો બીમાર તો તમે, દામિની બેન, બીમાર તો તમે અહીંયા હતા ને ત્યારે પણ રહેતા હતા. પછી કામ પતી જઈને એટલે રૂમમાં જઈને તમે શું કરતા હતા ને મને ખબર છે, મોબાઈલ લઈને બેસી જતા હતા. હા તો શું થઈ ગયું? જોયું ને, હા તમારી બેનના શબ્દો બધા. દામિની, તારી ભાભીએ મને ઘણી વાર કીધું છે કે તમે દામિની બેનને સાસરામાં કેમ રહેવું એ બધું તમે શીખવાડો, પણ હું તો એમ સમજતો હતો કે અરે મારી દામિનીને કાંઈ કહેવું પડે એમ જ નથી. પણ અમે અત્યારે તારી ઘરે આવ્યા અને બધી હાલત મેં જોઈ ત્યારથી જ મને ડાઉટ ગયો હતો
કે નક્કી આમાં તારો જ વાંક હશે અને એમાં તું પાછી અહીંયા આવી. અરે ભાઈ તમે જ વિચારો ને હા એ ઘરે હતી ત્યારે તમે મને સળીના બે કટકા પણ નથી કરવા દીધા એક કામ નથી કરાવ્યું મારી પાસે અને ત્યાં જઈને મારે એ લોકોના રસડા ઢસવાના અરે એક કામ વાળી રાખી લે તો શું થઈ જવાનું અરે તમને ખબર છે કે કેટલું કામ હોય છે આખો દિવસ બસ મારા સાસુને આમ વસ્તુ જોતી હોય તેમ જોતી હોય હું તો કંટાળી ગઈ છું એ લોકોથી અને મેં કહી જ દીધું છે હવે હું પણ એ ઘરમાં પાછી આવવા નથી માંગતી 10 લાખ રૂપિયા પણ માગી લીધા છે મેં 10 લાખ રૂપિયા? અરે તું શું આ વાત કરીને આવી? આ બફાટ કર્યો કહેવાય તે. શેનો બફાટ આપણે 10 લાખ રૂપિયા આપ્યા હતા તો હવે પાછા લઈ રહ્યા છીએ એમાં ખોટું શું છે અરે આ કાંઈ થોડું કાંઈ ટીવી કે ફ્રીજ છે કે પાછું લઈ લીધું ને પૈસા પાછા આપી દીધો. આ જિંદગીનો સવાલ છે. અને મેં તને અહીંયા સળીના બે કટકા નથી કરવા દીધા ને એ જ મારી મોટામાં મોટી ભૂલ છે. તારી પાસે મારે કામ કરાવવાની જરૂર હતી. અહીંયા બહુ મેં તને લાડકોડમાં ઉછેરીને એ જ મારી ભૂલ હતી. તને કાંઈ ખબર જ નથી કે આપણે ઘરમાં કેવી રીતે રહેવું, કેવી રીતે કામ કરવું, શું કરવું એવી તને કોઈ દિવસ મેં તને કીધું જ નથી મેં. તો હવે તમે કહેવા શું માંગો છો હું પાછી ત્યાં જતી રહું એમ હા હા જુઓ દામિની સ્ત્રીનું સાચું ઘર છે ને એનું સાસરું જ કહેવાય. અને તારે છે ને અહીંયા ન હોય. સમજદાર સ્ત્રી હોય ને એ કોઈ દિવસ પિયરનો દાદરો ન ચડે. બસ હા તમે જે અત્યારે બોલ્યા ને એ વહેલા શીખામણ આપવાની જરૂર હતી તો આ નોબત ન આવત અત્યારે. તો તમને ના ગમતું હોય ને તો મને કહી દો હું મારી વ્યવસ્થા બીજે કંઈક કરી લઈશ અહીંયા પાછી આવી છું એ તમને નથી ગમતું ને તો હવે તું મારી ઇજ્જત ઉછાળવા બેઠી છો કે હું બીજે વ્યવસ્થા કરી લઈશ. તારો ભાઈ બેઠો છે હજી આખી જિંદગી તને પાલવી શકે એમ છે પણ છતાંય હું એમ કહું છું કે તારે દામિની તારા સાસરે વયું જવું પડે કારણ કે એ લોકો સારા છે. અને હું એમ કહું છું તારી ભાભી આવી રીતે એના પિયર જતા રહે તો હું સારું લાગે. એ આ એનું ઘર જ છે એમ માનીને રહે છે એમ તારે તારું ઘર છે એમ માનીને રહેવું પડે. સારું હું વિચારીશ વધારે લેક્ચર નથી જોઈતું મારે પણ ત્યાં સુધી હું અહીંયા જ રહીશ પણ હવે આ તમારી બેનને કેમ સમજાવી ને એ મને સમજ નથી પડતી. મોટા ભાઈ કેટલીક વાર છે હવે બાપ આ મોટા ભાઈ ક્યાં ગયા છે કેમ જવાબ નથી આપતા ખબર નહીં ગુસ્સામાં ક્યાંક ગયો છે. ગુસ્સામાં કેમ શું થયું અને બાપ હા તમારું મોટું પણ કેમ આવું છે કઈ થયું છે હા આદિએ દામિનીને ઘરમાંથી કાઢી મૂકી. કાઢી મૂક્યા ચલો આશરે એક કામ તો સારું થયું આ કેટલાય દિવસથી ભાભી હેરાન કરતા હતા હવે જે કંઈ પણ થશે ને જોયું જશે શું સારું થયું શું જોયું જશે અરે આજુબાજુવાળાને ખબર પડશે ને તો આપણા ઘર પર થૂ કરશે કે એક વહુ ન હચવાણી. બા હા આજુબાજુવાળા છે ને આમ પણ આપણા લોકો ઉપર થૂથું જ કરી રહ્યા છે. આ ભાભીએ ક્યાં તમને ક્યારેય પણ શાંતિથી બેસવા દીધા છે ક્યારે આરામ કરવા દીધો છે આ કોઈ પણ કામ ઘરનું નાનું મોટું બધું જ તમારા ઉપર હતું હવે તો તમને તો આરામ રહેશે ને કામમાંથી આરામ તો નહીં રહે કારણ કે એ હતી તો એ કામ હું કરતી હતી હવે નથી તો એ મારે જ કરવાનું છે એટલે કામમાંથી આરામ નહીં મળે પણ માનસિક શાંતિ તો મળશે જ. હા બસ હા એમના મેણા ટોણાય તમે શું અમે લોકોય નહીં સાંભળીએ હા કોઈ પણ કામ સરખી રીતે નહોતા કરતા અને જ્યારે કામ ચીંધીએ ત્યારે કહેતા હતા કે મને આમ છે મને પેલી તકલીફ છે મને આજે આ દુખે છે મને આજે આ જગ્યાએ તકલીફ છે સારું થયું જતા રહ્યા આપણે લોકો પાપ છૂટ્યા એમાંથી ક્યાંથી પાપ છૂટ્યા ઉલટાનું ગળે મોટી ઘંટી બંધાઈ ગઈ. શું જતા રહ્યા એમાં આપણને શું તકલીફ છે કે તમે આવું બધું કહી રહ્યા છો જતાં જતાં એ કહેતી ગઈ મને 10 લાખ આપો અને તો જ હું છૂટાછેડા આપીશ. હવે તું વિચાર કર કે આદિ ક્યાંથી 10 લાખ ક્યાંથી લાવશે એ? તો વિચાર કરવો જ પડશે આટલા બધા રૂપિયા એક સાથે આપણે લોકો ક્યારેય નહીં આપી શકીએ. એ તો કહું છું ગળે મોટી ઘંટી બાંધી ગઈ. બાપ હું તો એમ કહું છું કે મારાથી અને આદિત્યભાઈથી થઈને જો રૂપિયાની સગવડતા થઈ જતી હોય ને તો એક વાર 10 લાખ રૂપિયા એમને પાછા આપીને
આપણે લોકોએ છૂટી જવું છે. દેવાંગ, આ 10,000ની વાત નથી કે તમે ગમે ત્યાંથી સગવડ કરો. 10 લાખ સામે સોનું હોય ને તો જ કોઈ આપે, નહીં તો આજે કોઈ વિશ્વાસ કરે એમ નથી. અને આપણે રહ્યા નાના માણસો, આપણા પર કોણ વિશ્વાસ કરે? કોણ 10 લાખ? અરે 10 લાખની ક્યાં વાત કરે? 5-10 હજારે આપણા પર કોઈ રોકે એમ નથી ને આપણને કોઈ મદદ કરે એમ નથી. મોટી ચિંતા તો એ છે કે હું શું કરીશ. જો બાપ, આ તમે આ રીતે ચિંતા નહીં કરો. હા, બધું ઠીક થઈ જશે. હા, ભગવાને જો આપણને આ દિવસ બતાવ્યો છે ને, તો આમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ ભગવાન જ બતાવશે. ને મને તો આજે મોટા ભાઈના નિર્ણય ઉપર ગર્વ થઈ રહ્યો છે કે આખરે એમણે તમારો વિચાર કર્યો, આ ઘરનો વિચાર કર્યો અને પોતાની પત્નીને આ ઘરમાંથી કાઢી મૂકી. પણ બેટા, હું તો ખર્યું પાન છું. ખબર નહીં જેટલા વર્ષો જીવી એટલા મહિનાય જીવું કે નહીં, પણ એનો સંસાર, એનું જીવન, એનો પરિવાર, એને હું તૂટતા નહીં જોઈ શકું. અરે તૂટતું હોય તો ભલે ને તૂટે બા. અને આમ પણ બા, આ તમારી જિંદગી ભલે ગમે એટલી વધી હોય, પણ અમે લોકો તમને સુખમાં જોવા માંગીએ છીએ. આ તમે કામ કરતા હોય ને અમારે જોવું પડે, એમને બંને ભાઈઓને જરાય પસંદ નથી, પણ એમ છતાંય અમે લોકો સહન કરતા આવ્યા છીએ. હવે નહીં. પણ જે દીકરાનું ઘર તૂટતું હોય એ માને સુખ અને શાંતિ ક્યાંથી હોય? પણ ઠીક છે, બસ તું જા અને એને દિલાસો દે. મોટા ભાઈને ગોતું છું અને અમે બંને ભાઈઓ કંઈક યોગ્ય નિર્ણય લઈશું બા. હા, હું એમને બજારે જઈને મળું છું. ફોન મારો અંદર રહી ગયો લાગે છે. બહુ પાવર છે ને તમને બધાને કે અમે જ કંઈક છીએ, અમે કરી લઈ. જોઉં છું એવો કેસ. હા ભાભી, દામિની બેન, ભાભી, દામિની બેન, ઊભા થાવ. ઊભું નહીં થવે. આ ભાભી, ઊભા રહ્યો. દામિની બેન, બહુ દુખે છે. તું કે છે ને ભાભી, સગું થોડી થવાનું છે. અરે ડૉક્ટરે કીધું છે થોડોક દિવસ આરામ કરે ને એટલે ધીરે ધીરે સારું થઈ જશે. દામિની, આવો. દામિની, હું થયું બેટા? જુઓ ને ભારતીબેન, કેમ કરતા પડી? આ દાદરમાં ચાલતા હતા અને અચાનક કંઈક સાડીનો છેડો આવી ગયો અને પગ સ્લીપ થઈ ગયો. એમાં પગમાં ફ્રેક્ચર આવ્યું છે. ફ્રેક્ચર આવ્યું છે? હા. અરે, પણ તારે ધ્યાન રખાય ને. આ હંમેશા તારું ધ્યાન ક્યારેય હોતું નથી. જ્યારે જુઓ ત્યારે પોતાની ધૂનમાં જ ચાલતી હોય છે, તો પછી આવું જ થાય ને. હવે અત્યારે તમે લોકો મને સંભળાવવા આવ્યા છો. સંભળાવા નહીં, પણ ચિંતા થાય છે તારી. ગમે તેમ તોય તું મારી પત્ની છો ને. અને હું પહેલાં તો એવું જ વિચારતો હતો કે તને મળવા પણ શું કામ આવું. મોટા ભાઈ મળ્યા હતા મને, અને બધી જ વાત કરી મને. છતાં બાએ મને કહ્યું કે જો બેટા, એના જેવું આપણે ન થવાય. ચાલ આપણે એની પાસે જઈએ. અત્યારે એને આપણી જરૂર છે અને એટલા માટે જ અમે બધા આવ્યા છીએ. આદિ, સમય જોઈને વાત કરાય. અત્યારે એની આપણે ખબર કાઢવા આવ્યા છીએ, તો એને સારા શબ્દ બોલ ને. શું કામ ગુસ્સો કરે છે? દામિની, ચાલ આપણા ઘરે, હું તારી સેવા કરીશ. ચાલ બેટા. આપણા ઘરે? બાપ, આ શું વાત કરો છો? તમને ખબર છે ને કે મોટા ભાઈ અને ભાભીના ડિવોર્સ થવાના છે, તો આપણા ઘરે લઈ જવાની વાત ક્યાંથી આવી? બસ દેવાંગ, ડિવોર્સની વાત લઈને બેઠો છે. આપણા ઘરની લક્ષ્મી છે. અત્યારે એ કેવા તકલીફમાં છે એ તને નથી ખબર. અત્યારે એવી બધી વાતો લેવાની કંઈ જરૂર હોય? દામિની, ભલે એ લોકો બોલે, નાદાન છે. હું લઈ જઈશ તને બેટા, હું તારી સેવા કરીશ. હા, પણ તમે શું કામ ને એમના વિશે આટલું બધું વિચારો છો?
એમણે ક્યારેય તમારું કંઈ વિચાર્યું છે? તમે સાજા માંદા હતા એમ છતાંય તમારી પાસે કેટલાય કામ કરાવ્યા છે. એટલે અત્યારે હું એવું બધું કાઢીને બેસું? જેવી હોય તેવી એ મારા ઘરની વહુ છે, મારી દીકરી છે, મારા ઘરની લક્ષ્મી છે. એ મારા ઘરે જ શોભે. હું લઈ જઈશ. એ નાદાન હતી, હું નહીં. રહેવા દો ને બાપ. જોયું દામિની, હજી તું એમ કે છે રહેવા દો ને બાપ, અને તે આટલા બધા આ લોકોને હેરાન કર્યા, અને તું આ લોકોની આમ રાજાની જેમ રહેતી હતી યાર. ફાવે એમ બોલતી હતી, કોઈ કામ નહોતી કરતી, અને આ લોકોને તારા ઈશારા ઉપર નચાવતી હતી. અને છતાંય જો આ લોકોની માણસાઈ જો તું, એ તારી ખબર કાઢવા આવ્યા અને તને લેવા આવ્યા છે. તું તો કેવું બોલતી હતી કે હું ત્યાં નહીં જાઉં, હું આટલા રૂપિયા લઈ લઈશ. ફાવે એમ બોલતી હતી. અને જોયું, આને કહેવાય માણસ. અને તું તારી જાતમાં એકવાર તું ડોક્યું કાઢ, તું કેવું કરતી હતી, અને એ લોકો તારી સાથે અત્યારે કેવું સારું વર્તન કરે છે. હા દામિની બેન, તમારા ભાઈ જે કહ્યું ને એ સાચી વાત છે. તમારે સ્વભાવ સુધારવાની જરૂર હતી. તમારા સાસુ, તમારા પતિ, તમારા દિયર, તમારા ઘરમાં કોઈનો વાંક નથી. ફક્ત ને ફક્ત તમારા સ્વભાવનો વાંક છે. હું તમને ઘણીવાર કહેતી હતી કે દામિની બેન, તમારો સ્વભાવ સુધારો, નહીંતર તમે સાસરે જઈને હેરાન થશો. થયું એવું ને? થયા ને હેરાન? તમે ત્યાં જઈને પણ એ જ પરિસ્થિતિમાં રહ્યા જે અહીંયા રહેતા હતા. અને અત્યારે જોયું, તમે આટલો બધો ત્રાસ અને આટલું બધું જુલમ કર્યો તમારા સાસુ પર, તો પણ અત્યારે તમારું એમને પેટમાં દાયજો અને ખબર કાઢવા આવ્યા અને એમ પણ કહ્યું કે હું તને ઘરે લઈ જાઉં. હવે આવી સાસુ તો કોને મળે? તમે સમજી શકો છો ને દામિની બેન હું શું કહી રહી છું? નહીં સમજાય. આ ખોટા પ્રયત્ન કરો છો તમે લોકો. હા, જો વાત એમને સમજાતી જ હોત તો પહેલેથી ના સમજી ગયા હોત. અરે અમે લોકો પણ આ બધી વાતો સમજાવીને થાક્યા છીએ હવે. બસ દેવાંગભાઈ, માણસની પરિસ્થિતિ જોઈને વાત કરો. તમે સાચા છો ભાભી. મારે જ કામ નહોતું કરવું. હું જ બધા નાટકો કરતી હતી, ખોટું બોલતી હતી. મને એમ હતું કે મેં મારા ભાઈના ઘરે કોઈ દિવસ કામ નથી કર્યું, એટલે લાડકોડથી એમને મને ઉછેરી છે. ભાભી, તમે મને મા બનીને તમે એક માનો પ્રેમ આપ્યો, એ પણ હું ભૂલી ગઈ. હંમેશા તમારો ફાયદો જ ઉઠાવ્યો કે તમે કામ કરો છો ને, મારે શું કામ કરવું જોઈએ. અને મારી એ જ ટેવને મેં લગ્ન કર્યા પછી પણ રાખી. ઘરમાં સાસુ છે તો હું શું કામ કરું? હું નહોતી ત્યારે પણ ઘરમાં કામ થતું જ હતું ને, એટલે ખાલી ખોટા બહાના બનાવતી રહી, બીમારીનું નાટક કરતી રહી. દેવાંગભાઈ સાથે, આદિ સાથે, બધાની સાથે જેમ ફાવે એમ બોલતી હતી. પણ અંતે જ્યારે મને જરૂર પડી તો તમે લોકો જ આવ્યા ને મારી પાસે. કહેવાય છે ને, પોતાના એ પોતાના અને પારકા એ પારકા. આજે મને તમારા લોકોની અહેમિયત સમજાઈ ગઈ છે. તમે લોકો મારા જીવનમાં શું છો? હા આદિકુમાર, આમાં બધી ભૂલ આમ ગણો ને તો મારી જ છે. કારણ કે મેં કોઈ દિવસ મારી બેનને કાંઈ કીધું જ નથી. એ જેવું વર્તન કરે એવું કરવા દીધું છે. લાડકોડોમાં મેં ઉછેરી છે ને, એટલે જ આવી રીતે તમારી સાથે વર્તન કરતી હતી. એટલે મારા બેન થકી હું તમારી માફી માગું છું. ના ના, ભાઈ, તમે માફી ના માગો. માફી તો મારે માગવી જોઈએ. જુઓ, હું તમારા બધાની માફી માગું છું. તમે મને માફ કરો કે ના કરો, તમારે મને જે સજા આપવી હોય ને એ આપી શકો છો. બસ દામિની, બસ. અમે તારો પરિવાર છીએ. આમાં માફી ન આવે, આભારી ન આવે. બસ બધાએ એકબીજાના વિચારો સાથે હળી મળીને કામ કરવાનું હોય.
અને નરેશભાઈ તમે શું કામ માફી માગો છો? જાગ્યા ત્યાંથી સવાર હે ને?